Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadhar. Today we are going to discuss Bhaktakavi Narsi Mehta University Junagadh BCom Semester 3 Business Communication Syllabus and Paper Style. So let's begin. So this is Bhaktakavi Narsi Mehta University Junagadh Faculty of Commerce Syllabus for BCom CBSE program. Students, I will share this PPT in my description below so you can download it easily. So this is BCom Semester 3 Business Communication 1 subject. First of all, I will give a little bit information about Business Communication 1 subject. This is a very newer subject for you, and in the semester 3 and 4 this subject will be there. In semester 3 you will have Business Communication 1, and in semester 4 there will be a Business Communication 2. From the TY onwards there will not be subject like Business Communication. So this subject is just for 2 semester and for the SY only, so keep in mind. તો બિઝનેસ કમ્યુનિકેશન 1 ની અંદર તમારે 4 યુનિટ સ્ટડી કરવાના છે અને આ 4 યુનિટ આપણે ડિટેલમાં જોઈએ છે. ફર્સ્ટ યુનિટ છે કમ્યુનિકેશન મીનિંગ એન્ડ એક્સપ્લેનેશન. કોમ્યુનિકેશન એટલે કે વાતચીત, કોમ્યુનિકેશનનો અર્થ શું છે અને એક્સપ્લેનેશન એટલે કે એની સમજૂતી શું છે. ફર્સ્ટ યુનિટમાં આપણે 3 ટોપિક સ્ટડી કરશું. ડેફિનેશન એન્ડ મીનિંગ ઓફ કોમ્યુનિકેશન એટલે કે કોમ્યુનિકેશનનો અર્થ શું થાય છે અને એની વ્યાખ્યા શું છે. ત્યાર પછી છે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન એટલે કે કોમ્યુનિકેશન વાતચીતની પ્રોસેસ શું છે, વાતચીતની પ્રક્રિયા શું છે. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. ત્યાર પછી છે બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન એન્ડ સ્ટેપ્સ ટુ ઓવરકમ એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ વાતચીત કરે છે તો એમાં શું શું પ્રોબ્લેમ્સ આવે છે અને એ પ્રોબ્લેમ્સને સોલ્વ કઈ રીતે કરી શકીએ. તો આ તમારો ત્રીજો ટોપિક છે. તો યુનિટ 1 છે કોમ્યુનિકેશન મીનિંગ એન્ડ એક્સપ્લેનેશનમાં 3 ટોપિક સ્ટડી કરવાના છે. યુનિટ 2 છે બેઝિક ફોર્મ્સ ઓફ કોમ્યુનિકેશન એટલે કે કોમ્યુનિકેશન કઈ કઈ રીતે થઈ શકે છે. તો કોમ્યુનિકેશન બે રીતે થાય છે, એક તો વર્બલી અને એક તો નોન વર્બલી. વર્બલી એટલે કે જ્યારે આપણે લેંગ્વેજનો યુઝ કરીએ છીએ અને નોન વર્બલી કે જ્યારે આપણે લેંગ્વેજનો યુઝ નથી કરતા, કોઈ કલર્સના સિમ્બોલ્સથી, કોઈ ઇમોજીસથી અથવા તો એક્સપ્રેશનથી આપણે જ્યારે કોઈ ઈશારાથી વાતચીત કરીએ છીએ તો એને નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે. તો અહીંયા આપણે બેઝિક ફોર્મ્સ ઓફ કોમ્યુનિકેશનમાં 2 ટોપિક જોશું, વર્બલ કોમ્યુનિકેશન અને નોન વર્બલ કોમ્યુનિકેશન. ત્યાર પછી યુનિટ 3 છે લેઆઉટ ઓફ અ બિઝનેસ લેટર એટલે કે બિઝનેસ લેટરનું માળખું શું છે, સ્ટ્રક્ચર શું છે. તો અહીંયા થિયરીનો ટોપિક છે કે જે બિઝનેસ લેટર્સની થિયરી કહી શકાય આપણે. એમાં છે આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર, બિઝનેસ લેટરનો બાહ્ય દેખાવ કેવો હોય છે. ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ અ બિઝનેસ લેટર, બિઝનેસ લેટર્સનું ઇનવર્ડ સ્ટ્રક્ચર આંતરિક માળખું કેવું હોય છે. અને એસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ અ બિઝનેસ લેટર, કોઈ પણ બિઝનેસ લેટરની એસેન્શિયલ ક્વોલિટીઝ એટલે કે જે સારી ગાઈડલાઇન્સ કહી શકાય કે બિઝનેસ લેટર્સ લખવા માટે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ 3 ટોપિક આપણે લેઆઉટ ઓફ અ બિઝનેસ લેટરમાં જોશું. ત્યાર પછી જે ચેપ્ટર છે યુનિટ 4 બિઝનેસ લેટર્સ, એમાં 4 પ્રકારના લેટર સ્ટડી કરશું. લેટર્સ ઓફ ઇન્ક્વાયરીઝ, લેટર્સ ઓફ કોટેશન્સ, લેટર્સ ઓફ ઓર્ડર્સ અને લેટર્સ ઓફ એક્ઝિક્યુશન્સ. લેટર્સ ઓફ ઇન્ક્વાયરી એટલે કે જ્યારે કોઈ કસ્ટમર અથવા તો ડીલર કંપનીને એક પ્રોડક્ટ માટે ઇન્ક્વાયરી કરે છે તો એને ઇન્ક્વાયરી લેટર કહેવાય છે. જ્યારે કંપની કોટેશન મોકલાવે છે કોઈ પ્રોડક્ટનું તો એને કોટેશન લેટર કહેવાય છે. જ્યારે કોઈ કસ્ટમર કે ડીલર કોઈ પ્રોડક્ટ માટે એને જે ગમે છે એનો ઓર્ડર કરે છે કંપનીને તો એને લેટર્સ ઓફ ઓર્ડર કહેવાય છે. અને જ્યારે કંપની ગુડ્સ એટલે કે માલ કન્સાઇનમેન્ટ મોકલે છે તો એને લેટર્સ ઓફ એક્ઝિક્યુશન કહેવાય છે, જેને ઓર્ડર શિપ કર્યો કહેવાય છે અને થોડા દિવસ પછી એને મળી જતો હોય છે. તો આ રીતે 4 લેટર્સ તમારે યુનિટ 4 માં સ્ટડી કરવાના છે. તો તમારે 4 યુનિટ રહેશે અને કયા યુનિટમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને 70 માર્ક્સની તમારી એક્ઝામમાં એક્સટર્નલ એક્ઝામની પેપર સ્ટાઇલ શું રહેશે એ હવે આપણે જોઈએ છે.
So this is the external examination paper style, which carries 70 marks. Out of 70, you have to get 28 marks for passing the exam. એટલે કે exam પાસ કરવા માટે તમારે 70 માર્ક થી 28 માર્ક લેવા ફરજિયાત છે. જો 28 કરતા તમને ઓછા માર્ક્સ આવે છે તો તમારે કેટી ગણાશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 4 ક્વેશ્ચન્સ આપેલા હશે તમને એક્ઝામમાં, અને આ એક્ઝામમાં તમને લોકોને કયા યુનિટમાંથી કયા ક્વેશ્ચન્સ પૂછાશે, ઓપ્શન્સ શું હશે અને એના માર્ક્સ કેટલા છે એ જોઈ લઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર 1 છે એ યુનિટ 1 માંથી પૂછાશે. લોંગ ક્વેશ્ચન આન્સર. તમને ઓપ્શન્સ આપેલા હશે 1/2, એટલે કે 2 આપેલા હશે, એક લખવાનો છે, માર્ક્સ છે 15. એટલે મેક્સિમમ તમે 5 પેજ અને મિનિમમ તમે 4 પેજ જેટલું આન્સર લખી શકો. નેક્સ્ટ આવે છે યુનિટ 2 માંથી ક્વેશ્ચન નંબર 2 છે શોર્ટ નોટ્સ, કે જે ફોર્મ્સ ઓફ કોમ્યુનિકેશન માંથી પૂછાશે. વર્બલ કોમ્યુનિકેશન અને નોન વર્બલ કોમ્યુનિકેશન માંથી આ શોર્ટ નોટ્સ હશે. તો યુનિટ 1 માંથી માત્ર લોંગ ક્વેશ્ચન પૂછાય છે, યુનિટ 2 માંથી માત્ર શોર્ટ નોટ્સ પૂછાય છે. શોર્ટ નોટ્સ તમને 4 આપેલી હશે, 2 લખવાની છે અને આના માર્ક્સ 20 છે, એટલે કે એક શોર્ટ નોટના 10 માર્ક છે. એટલે તમારે મેક્સિમમ તમારે 3 પેજ, મિનિમમ તમે 2 પેજ જેટલું તમે લખી શકો. ત્યાર પછી છે યુનિટ 3 ના ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન નંબર 3 યુનિટ 3 લોંગ ક્વેશ્ચન આન્સર 1/2 15 માર્ક્સ. જેમ ક્વેશ્ચન 1 માં છે એવી જ રીતે ક્વેશ્ચન 3 છે, કે જેમાં તમને એક લાંબો ક્વેશ્ચન પૂછાયેલો હશે, ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન હશે, 2 તમને ક્વેશ્ચન આપેલા હશે, એક લખવાનો છે, 15 માર્ક્સ છે. સેમ વસ્તુ ફોલો થશે કે મેક્સિમમ તમે 5 થી 6 પેજ જેટલું, મિનિમમ તમે 4 પેજ જેટલું તમારે લખવાનું થશે. તો યુનિટ 1 માંથી તમારે પહેલો ક્વેશ્ચન હશે, યુનિટ 2 માંથી સેકન્ડ ક્વેશ્ચન હશે, યુનિટ 3 માંથી ત્રીજો ક્વેશ્ચન હશે, અને લેટેસ્ટ છે જે યુનિટ 4 માંથી પૂછાશે ક્વેશ્ચન 4A, ક્વેશ્ચન 4B. ક્વેશ્ચન 4A માં છે લેટર્સ ઓફ ઇન્ક્વાયરી અને લેટર્સ ઓફ કોટેશન, લેટર્સ ઓફ ઓર્ડર અને લેટર્સ ઓફ એક્ઝિક્યુશન. બંને પ્રકારના લેટર્સની સૂચના તમને 2 આપેલી હશે. ઘણીવાર ઓરમાં આપેલા હોય, ઘણી વખત 2 લેટર્સ આપેલા હોય અને એની 1 કરેલું હોય. તો તમારે 2 માંથી કોઈ પણ એક લખવાનું થાય. એક લેટરના 10 માર્ક છે, એટલે 2 લેટરના 20 માર્ક થશે. ઘણીવાર તમને લોકોને પ્રશ્ન થાય કે 2 ઇન્ક્વાયરી લેટર કદાચ પૂછાયેલા, કદાચ ઇન્ક્વાયરી લેટર અને કોટેશન લેટર છે, તો આપણે ખાલી ઘણા સ્ટુડન્ટ્સ ઇન્ક્વાયરી લેટર જ કરે, કોટેશનને ઓપ્શનમાં છોડી દઈ. પણ ઘણીવાર એવું બને કે બંને કોટેશન લેટર પૂછાયેલા છે, તો ત્યારે તમારા 10 માર્ક ન જાય. એના કરતાં બેટર છે કે તમે 4 પ્રકારના લેટર ડિટેલમાં સ્ટડી કરજો અને પછી એક્ઝામની અંદર લખજો. તો આઈ હોપ તમને આ સિલેબસ અને પેપર સ્ટાઇલ બિઝનેસ કોમ્યુનિકેશન 1 ની પ્રોપરલી સમજમાં આવી ગઈ હશે. નેક્સ્ટ વિડીયો લેક્ચર સિરીઝની અંદર આપણે ચેપ્ટર 1 થી આપણે વિડીયો લેક્ચર્સ હું અપલોડ કરીશ, જેથી કરીને તમે લોકો સ્ટડી કરી શકશો. તો આઈ હોપ ધીસ વિડીયો વિલ બી ઇન્ટરેસ્ટિંગ ટુ યુ. If you like this video, subscribe my channel and share with your friends. Thank you.